સંપ સુરદભાવ ને એકતા અને વિષ તુલ્ય વાત છે અભાવ અવગુણ ને દ્રોહ. એટલે ભગવાન સ્વામિનારાયણથી માંડીને ગુણાતીત પરંપરા આપ સુધી આપ સર્વે આ અભાવ અવગુણ દ્રોહની વાત ઉપર ખૂબ નિષેધ કર્યો છે. ગઈકાલે સાંજે રવિ સભામાં પણ આપે અભાવ અવગુણ ન લેવો અને ભગવાનના ભક્તનો ગુણ જ ગ્રહણ કરવો એ સંબંધી ખૂબ સુંદર વાતો કરી હતી. ભગવાન સ્વામિનારાયણે આ સંબંધી વાત કરતા કહ્યું કે ભગવાનના ભક્તનો અવગુણ લે તો એની બુદ્ધિ ભ્રષ્ટ આસુરી થઈ જાય છે. એના હૃદયમાં કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે અને એ નારકી થાય છે. ગુણાતીયાન સ્વામી એવી વાત કરી કે પૂર્ણમાસી જેવો હોય પણ ભગવાનના ભક્તનો અવગુણ લે એટલે કે ભગવતીનો અવગુણ લે તો એ અમાવાસ્યા જેવો થઈ જાય છે. યોગીજી મહારાજનો તો આપે ખૂબ સમાગમ કર્યો છે. આપ જ્યારે સદગુરુ સંત તરીકે સત્સંગમાં વિચરણ કરતા, કાર્યકર શિબિરોમાં લાભ આપતા, ત્યારે એક વાત આપ બહુ જ કરતા કે યોગીજી મહારાજે વર્ષો સુધી લગભગ રોજ અભાવ અવગુણ ન લેવો અને સમ સુરદભાવ રાખવો એ વાત કરતા. આ વાત કરીને આપ કહેતા કે તે વખતે સત્સંગમાં ઘણાને એમ થતું કે યોગીજી મહારાજ બીજી વાત નહીં જાણતા હોય, કેમ નથી કરતા, એવું આપ બોલતા. પણ પછી આપ કહેતા કે બધાને વર્ષો પછી ખબર પડી કે આપણા સત્સંગમાં આ વાત મુખ્ય છે. કારણ કે યોગીજી મહારાજ કહેતા કે અભાવ અવગુણ ઉપર ચોકડી. યોગીજી મહારાજ કહેતા એ રસ્તા બંધ. અને ભગવતીનો અવગુણ લે તો એ જમપુરીમાં ગયો. પછી બહુ જ સરસ શબ્દ વાપરતા યોગીજી મહારાજ કે અપીલ જ ના થાય. જેમ કોર્ટમાં અપીલ ન થાય એમ અપીલ જ ન થાય. અને આપ પણ આ મોટી નિશાની કરો છો કે અભાવ ગુણ ઉપર ચોકડી. તો સ્વામી, અમારી સર્વે સંતોની હરિભક્તોની એ વિનંતી છે, અમે પૂર્ણ પ્રયત્ન બાહ્ય અને આંતરિક રીતે કરી રહ્યા છીએ અને કરશું. અને આપ આશીર્વાદ આપજો કે ભગવાનના ભક્તના ગુણ જ દેખાય, અવગુણ ન દેખાય. અને કાયમ અવગુણ દેખાય તો ચોકડી આપની એ મૂર્તિ અને આપે હમણાં જે આમ આમ કર્યું ને યાદ આવે.